અને ક્ષણવારમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ। વીર સાવરકરને કાળા પાણીની કેદમાં લઈ જતી વખતે સ્ટીમરના સંડાસ પાસે જકડી બાંધી રાખ્યા હતા। છેક આંદમાન સુધી તે ભયંકર દુર્ગંધ સહેતા રહ્યા। ભિખારીઓની વચ્ચે સુવાય એટલી જગ્યા ખાલી હતી, ત્યાં થોડી સ્વચ્છતા કરી મેં લંબાવ્યું। માંકડ, મચ્છર, ચાંચડ, દુર્ગંધની સાથે ભિક્ષુકોની ટાઢે ઠરવાની બૂમો, બર્થની ગાળો, બીડીઓના ધુમાડા, આ સાથે ગૃહત્યાગની પ્રથમ રાત્રિ વિતાવવા હું શેતરંજી પાથરીને સૂતો હતો। સારું થયું કે રાત હતી અને મારા આવવાની નોંધ લેવા રડ્યા-ખડ્યા ભિક્ષુકો સિવાય કોઈ જાગતું ન હતું। દૂર માર્ગ પરની નગરપાલિકાની બત્તીનું અજવાળું આ પડાળિયાને થોડું અજવાળું પૂરું પાડતું હતું, એટલે મારા તરફ ખાસ કોઈનું ધ્યાન પણ ન ગયું। અરે આમે અહીં કોણ કોની પ્રતીક્ષા કરતું આંખો બિછાવીને રાતના 1 વાગે ટગર ટગર જોયા કરતું હોય। હું સૂતો તો ખરો, પણ તરત જ અનુભવ થયો કે ઓઢવાનું ઘણું ઓછું છે, ટાળ વાઈ રહી છે। પણ હવે શું થાય? ઘેરથી થોડું વધારે લીધું હોત તો? એક વિચાર આવ્યો અને હસી પડ્યો। મનોમન બોલ્યો, ઘર જ ના છોડ્યું હોત તો? કવિ પ્રીતમની પંક્તિઓ યાદ આવી। હરિજો થરગ છે, શુરાનો નહીં કાયરનું કામ જોજે, પ્રથમ પહેલું મસ્તક મૂકી વર લેવું જમ જોજે। મેં આંખો મીંચી ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ ઊંઘ ના આવી। એટલું જ નહીં, 13 દિવસની ભેગી થયેલી ભૂખે એકી સાથે આક્રમણ કર્યું। જેની તાલાવેલી હતી તે પ્રાપ્ત થઈ ગયું હતું, એટલે હવે પેટ પણ કકળાટ કરવા માંડ્યું। પણ હવે જમવાનું ક્યાં હતું? જમવાનું હતું ત્યારે જમાતું ન હતું, અને હવે જ્યારે પાસે પૈસોય નથી રહેવા દીધો ત્યારે પેટ કકળાટ કરી રહ્યું છે। માંકડ, ચાંચડ, મચ્છર પણ કદાચ નવી વાનગી સમજીને એકી સાથે મારા ઉપર તૂટી પડ્યા। ટાળ કહે કે મારું કામ। ટાવરના ટકોરા ગણતા ગણતા અને શરીરને વલ્લુરતા વલ્લુરતા મેં 4 વગાડી દીધા। શારીરિક દુઃખના તો બધા જ કારણો ઊભા થયા હતા, તો પણ મનમાં ગૃહત્યાગના હર્ષના હિલોળા લેવાઈ રહ્યા હતા। હજી તો આ પ્રથમ દિવસ છે, આગળ શું થશે તેની કલ્પના જ કરવાની હતી। પણ હવે મને ભય કે ચિંતા ન હતા। પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તથા અંતે મરી જવાની તૈયારી મારા અંતરને આહ્લાદ આપી રહ્યા હતા। 4 વાગે હું ઉઠી ગયો। ભિક્ષુકોમાં કેટલાક આખી રાત જાગતા રહ્યા હતા, કારણ કે તેમની પાસે ઓઢવાનું જ નહોતું। કેટલાક વિક્ષિપ્ત મસ્તિષ્કવાળા હતા, કેટલાક મુસીબતના માર્યા અહીં ધકેલાઈ ગયા હતા। સૌનો જુદો ઇતિહાસ હતો। દુનિયાને આમની ક્યાં પડી છે? કોઈ સખી દાતાર કાણાવાળો પૈસો ફેંકીને તેમની બેડોળ અને ગંધાતી આકૃતિથી મુક્ત થઈ જતો। કોઈ અન્નપૂર્ણાની આવૃત્તિ સમી સન્નારી વધ્યું ઘટ્યું એઠું જૂઠું આના ઠીકરામાં ફેંકીને ધન્ય થઈ જતી। સૌની ઘૃણા, સૌનો ફિટકાર અને સૌના અણગમા વચ્ચે પણ આ જીવી રહ્યા હતા। સારું થજો આ બારણા વિનાની તથા મેનેજર વિનાની ધર્મશાળા બંધાવનારનું, જેણે આ અભિશપ્તોને રાત કાઢવા જગ્યા આપી। જો આ ધર્મશાળાને બારણા હોત અને મેનેજર હોત તો અહીં ચમકચમતી બેગોવાળા શ્રીમંતો જ ઉતર્યા હોત। વાંકી કમરવાળો અને બક્ષિસની મોટી આશાવાળો મેનેજર તેમની ચારે તરફ જી હજૂરી કરતો હોત। સાચા અર્થમાં એ ધર્મશાળા ન રહેતા શ્રીમંતોને ઉતરવાની લોજ થઈ ગઈ હોત। ધર્મશાળાવાળાનો મનોમન ખૂબ આભાર માનીને ભિક્ષુકો પ્રત્યેનું લાગણી ધન લઈને હું સ્નાન કરવા સ્ટેશને પહોંચી ગયો। આજે પણ ભિક્ષુકોનો બહુ મોટો પ્રશ્ન આપણી સામે છે। લાખોની સંખ્યામાં આ લોકો ભારતના ખૂણે ખૂણે ફરી વળ્યા છે। તીર્થો, મંદિરો, પવિત્ર નદીઓ વગેરે સ્થળોએ તેમની ભીડ, અવ્યવસ્થા, ગંદકી, જુગુપ્સા તથા રોગચાળો વધારવાનું કામ કરે છે। આમાં કેટલાક અનિષ્ટો પણ પેસી ગયા છે। કેટલાક સશક્ત માણસો પણ આ માર્ગે જીવી રહ્યા છે। સીનાઝોરી અને દાદાગીરી કરનારા પણ આમાં છે। તો પણ મારા મનમાં આ લોકો પ્રત્યે આજે પણ લાગણી છે। હું વિચારું છું એમને જીવનમાં શું મળ્યું છે? એમની પાસે ઘર નથી, નોકરી ધંધો નથી, બેંક બેલેન્સ નથી, કશું જ નથી। શરીરની કે પછી સ્વભાવની લાચારીએ તેમને ભિખારી બનાવી દીધા છે। એક ટુકડો રોટીની અપેક્ષા રાખે છે। મોટાભાગે આ ટુકડો શ્રીમંતોને ત્યાંથી નહીં, ગરીબોને ત્યાંથી તેને મળતો હોય છે। ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમની પાસે શું છે? તે કંઈ દેવો નથી કે આપણે તેમની પાસે ઉત્તમ સ્વભાવ કે જીવનની અપેક્ષા રાખી શકીએ। તેમનામાં અનેક દોષો છે। દોષો તો આપણામાંય ક્યાં નથી, પણ દોષોનું ઢાંકણ પૈસો છે। ગમે તેવા દોષોને પણ પૈસો ઢાંકી શકે છે। આપણે આપણા દોષોને પૈસાથી ઢાંકી શકીએ છીએ,
પેલા પાસે પૈસાનું ઢાંકણ નથી એટલે તેમના નાના દોષો પણ મોટા દેખાય છે. 12 કરોડ રૂપિયાની ગાયની ચરબી વેજીટેબલ ઘીમાં ભેળવી દેનાર પેલા શ્રીમંત શેઠ કરતાં પણ આ ખોટા નથી. દેશના ગુપ્ત રહસ્યોને પરદેશીઓને વેચી મારનાર વ્યક્તિઓ કરતાં પણ આ ખોટા નથી. લાંચ રૂશ્વત લઈને લાલ ચોળખેલા ઓફિસરો અને પરલોક સુધારી આપવાના ઇજારદાર સોના ચાંદીની ચાખડીઓવાળા કરતાં પણ આ ખોટા નથી. અમેરિકાના એક ટીવી ઇન્ટરવ્યૂમાં મને ભારતના ભિક્ષુકો વિશે પૂછેલું. મેં જવાબ આપેલો, જો તમારો દેશ આજે તમામ પ્રકારની વેલફેર સહાયતા બંધ કરી દે તો કરોડો માણસો પગ ઘસીને મરી જાય. સામાજિક સહાયતાની જવાબદારી સરકારે લીધી હોવાથી બેકારી ભથ્થું કે વૃદ્ધાવસ્થાનું ભથ્થું કે અન્ય કોઈ ભથ્થું અહીં લોકો મેળવે છે ને જીવે છે. અમારે ત્યાં આવું કોઈ ભથ્થું નથી આપતું, છતાં લોકો જીવે છે. કારણ કે ગરીબ પ્રજા પોતાના ટુકડામાંથી ટુકડો આપીને આ અભિશપ્ત હતભાગી પ્રજાને જીવાડે છે. ભિક્ષુકોના પ્રશ્નને સમજવા, કદાચ લાગણી પ્રગટાવવા પરમાત્માએ મને સર્વપ્રથમ આ અનુભવ કરાવ્યો હશે. सुरखरू होता है इंसान ठोकरे खाने के बाद, रंग लाती है हिना पत्थर पे पीस जाने के बाद.